જય માતાજી ભાઈ. જય માતાજી. દેવુભાઈ બોલે? હા, કોણ બોલો? મોરબી થી અજીતભાઈ બોલો. અજીતભાઈ, કઈ સમાજમાંથી ભાઈ? હા. હે? કઈ સમાજમાંથી? ઠાકોર સમાજ માંથી બોલું. અરે ભાઈ, બોલો બોલો. મેં તમારો નંબર બહુ ગોત્યો. માંડ થયો. મેં તમારા ફેસબુક માં બધે કમેન્ટ એટલી કરી હતી. આજ તમારો રિપ્લાય આવ્યો. અ આપણે એક વાત કરવી હતી મારવાડી મેળી સતુ ભુવા વિશે. અરે મારો ભાઈ, બોલો બોલો. હવે આમાં એવું અમુક અમુક જે ખોટા વિરોધ કરે ને એટલે મારે તમને ફોન કરવો પડ્યો સમજ્યા. હા ભાઈ. હા. જો મારી તમને વાત કરું મારી વ્યક્તિગત ઘટનાની. હા. 10મા મહિનાની 1લી તારીખે હા ભાઈ. સતુભુવા વીરેન્દ્રગઢ આવ્યા હતા. ધાંગોધરા તાલુકાનું વીરેન્દ્રગઢ. અહીંયા માંડવો હતો માતાજીનો. હા ભાઈ. હવે અહીંયા કઈ મને વદાળ આપ્યો હતો 13 મહિના 13 દિનો. તો હવે એ વદાળમાં આપણે હે ને 1 જ મહિનામાં આપણું કામ થઈ ગયું. હા. તમે શું કામ માંગ્યું ભાઈ? આમાં આપણે દીકરાનું જ માંગ્યું છે. આપણે દીકરો જોતો હોય. વાહ દીકરો ભાઈ નતો આપણે. વાહ. તો એમને વધારે આપ્યો કે 13 મહિના 13 દિનો વધારે 5 મહિને પરમાર દેખાય એટલે મારી જગ્યાએ આવવાનું. હા, તો આપણે 1 જ મહિનામાં આપણું કામ થઈ ગયું. વાહ ભાઈ વાહ. એટલે યાર સત્ય માટે અમે લડવી છે. આ સત્ય દેખાય છે ત્યારે લડવી છે યાર. નકર તો એવા ઘણા ભુવાય છે ને ઘણું એવું છે, પણ આ તો યાર આમાં સૂર્ય તપકાય એમ તપકાય છે ને દુનિયાને ખબર છે કે આ સત્ય છે એમ. હા, તો હું તમારા વિડિયા ઘણા જોતો સમજ્યા. તમે સત્ય આજે લડતા ને એટલે જ મેં તમને ફોન કર્યો. ના ના ના, સારું કર્યું ને મારો ભાઈ યાર. હા, અને જે બીજા માણસો એમ કે અહીંયા પૈસા લઈએ પૈસા, 1 રૂપિયો કોઈ નથી માંગતું. હા ભાઈ. 1 રૂપિયો અહીંયા કોઈ માંગતું નથી. જો ભાઈ, હું ગયો તો તમને અજીતભાઈ ને? હા, અજીતભાઈ. અજીતભાઈ, અમે ગયા હતા. હું તો કદાચ મને તો સતુ ભુવાજી ઓળખે છે. તો મારા બા ને એ બધા મારા બાપુ ને ગયા હતા. એની આગળ માંગ્યા નહીં. નકર એ તો કઈ ઓળખતા ન હોય કે આ તો દેહુર ના મા બાપ છે, તો એની આગળ તો માંગ્યા નહીં. કોઈ પણ નથી માંગતા. આ જે વિરોધ કરે ને ખોટા ખાલી અફવા ફેલાવે. ભાઈ માંગે તો 500,000 રૂપિયા દે. ભાઈ આપણું સામું લાખો રૂપિયાનું કામ કરે છે ને ભાઈ. અરે મારું કામ થઈ ગયું બરાબર. હું 50,000 નાખું તો બીજા ત્રીજે કોઈને ક્યાં જોવાનું હોય. હા ભાઈ, તમે એમાં બગાડ્યા છે ક્યાંક ને ક્યાંક દવાખાનું ભાઈ. અરે દવાખાનામાં 3-4 લાખ રૂપિયા બગાડ્યા. લ્યો વિચાર કરો. લ્યો હવે તમે 5-10,000 બગાડવામાં તમારું કઈ જાય ભાઈ? કઈ નો જાય. 5-10-50,000 માં કઈ નો જાય. લ્યો વિચાર કરો. તો અમુક ખાલી 500 રૂપિયા ક્યાંક તાવાન લીધા છે તોય સતુ ભુવાજીને બદનામ કરી નાખ્યા કે અહીંયા આટલા લીધા ને ફલાણે. ઓલા અમુક હાવ તાંત્રિકો થી અમુક બેઠા છે લૂંટી લેવાનું કરે છે. એ અમુક 20-25-25,000 રૂપિયા લઈ જાય. અને એ તો અમુક તો એમની ભાઈ એ ક્યાંય દેતા ભલા તમે, પણ આ તો હામી બેન દીકરીઓને દે છે ને. અરે હમણાં જ દીધા ગયા રવિવારે, ગયા નહીં આગલા રવિવારે. હા, નો દીધા બધે દુનિયાને હમણે બિચારીઓ આ હમણાં કાંઈક તારીખ આવે 1લી તારીખ તારીખ 5 છોકરીઓના પ્રેમ ભાવથી સમો લગ્ન કરવાના છે. એમાં ઘટે નહીં એવા. નોંધ ઘટે ને પેલા એવડા બેનો દીકરી એની કેટલી લાગણી લો. અને અમુક ને દીકરા દે છે. હવે ભાઈ તમે જ છો, અમુક બિચારા પેલા એ વહુ હશે એને કેટલા મેણા મારતા છે દુનિયા કે તમને આ તું વાંસણી છો ને ફલાણી છે ને એવી દુનિયાએ મેણા ખાધા છે. અને એનું જો વાંઝા વેણા ભાંગે તો એનથી યાર માતાજી શું કામ કરે ભાઈ. અને બીજી વાત એ કે શ્રદ્ધા હોય તો થાય. આમાં તો યાર હાવ એવું નથી. અમુક તો મેં એક રેકોર્ડિંગ તો એવું સાંભળ્યું ભાઈ કે એક ભાઈ એમ કેતા કે અમે તો સાય કરીને દીકરો માંગવા જતા, કેવી મેલડી ઈ કે દે છે. તો એમ થોડી મેલડી દઈ દે ભાઈ. એના માટે આપણે વિશ્વાસ હોવો જોઈએ ને મારો ભાઈ. સાચી વાત. અમુક નું કામ ન થાય એ પાછા ખોદણીઓ ખોદે ભાઈ. પણ એમાં આમાં વિશ્વાસ થોડો ઘણો હોવો તો જોઈએ ને મારો ભાઈ. સાચી વાત. તમને કાંક દિલની માલપા માં માથે વિશ્વાસ ત્યારે થયું હશે ને, એમ નામ તો ન થાય ને ભાઈ. એમ નામ તો ન થાય ને. એટલે એવું છે બધું. તોય આ બધા લે આલ્યા. અમુક તો એવા હાવ લેવા દેવા વગરના ભાઈ સોટ્યા છે. ઈ કે તેલ ના કયો સતુ ભુવાને ઓલા કાઢે ને ફલાણું કાઢે ને ઢેકણું કાઢે નિત નવું બોલે છે. એવા ભાગ્યના મારે તો નામે નથી લેવું ભાઈ. તોય આપણે પાપ લાગે છે. પણ એને ખાલી હું એટલું જ કહું કે એમની ભાઈ એમને કાંઈ સતુ ભુવાજીના એના તાવડા એના તેલે એનું માણસો બધા એના બધું ટોટલ વસ્તુ પૈસા દે તો સતુ ભુવાજી દે છે. ગમે વસ્તુ કરે દીકરા દે તો એક નહીં 3 દીકરા દે તો સતુ ભુવાની મેલડીને સતુ ભુવા દે છે. તેમાં આમનું શું જતું હશે? ઘરે બેઠા કાંક ને કાંક પોઈન્ટ મેક્યા રાખે એનું શું થતું હશે? બોલો ભાઈ. ખોટી યાર પ્રોજેક્ટ કહેવાય.
અને જયારે સમાજમાંથી વાત આવે ગમે ત્યારે બેનું દીકરીની ઇજ્જત લૂંટી જાય ને ગમે એ નો થવાનું થાય ના મારા બેટા નથી બોલતા ને જ્યાં બોલવાનું છે ના બોલતા નથી ખોટી રીતે ધર્મની ના હળિયું કરે ખોટે ખોટા ધર્મની હારી કરે હાથે કરીને બોલો પગમાં કવાડા લઈએ આ હિન્દુને અંદરો અંદર બધાડવાના ધંધા છે ભાઈ બજાડવાના ધંધા આ શું માનશો તમે અત્યારે અંદર અમુક દલિત સમાજના ઘણા બધા વિરોધ કરે બાબા સાહેબ આંબેડકર જે હતા એને હવનો અધિકાર આપેલો છે કે ભાઈ હવ ગમે કરે હાલે એમાં તો આ ગેરબંધારણ તો આ મનસુખભાઈ છે એ નથી અત્યારે ગેરબંધારણ ઉપયોગ કરતા બધી વસ્તુનો કરે જ છે ને આપણે સાંભળી જ છીએ એની સમાજને એને નથી કહેતા ને ભાઈ બીજાને કહે છે કેવાનું પછી કઈ નહીં વાંધો નહીં યાર ને તમે સારું કર્યું એટલું જણાવ્યું કે યાર કામ થઈ ગયું યાર સત્યમાં અમુક તો અગવણ ગામમાં છે ને નથી આવતા પણ તમે તો માણસ હારા કહેવાય કે યાર તમારું કામ થઈ ગયું મને ફોન કર્યો ભાઈ આપણે કેવું પડે ને કામ થયું તો કેવું જ પડે ના વાહ ભાઈ વાહ સારું યાર હમણે પહેલી તારીખ આપણે સમૂહ લગ્ન થાય છે તમે આવવાના હોય હા લગભગ ભાઈ 100% આમ તો મને 99% એમ જ છે કે જવું છે સતુ બુઆજી ના મજા એમ અને અમુક બીજા અમુક શું કેતા હોય કે ના આમ નથી ને ફલાણી વ્યવસ્થા નથી પણ વ્યવસ્થા એ ક્યાં હજી યાર નવું કહેવાય ભાઈ એમની આજે જેટલા ધામ થઈ ગયા એ કઈ ધામમાં ડાયરેક્ટ વ્યવસ્થા નથી તમે વિચારજો ડાયરેક્ટ તો કઈ નો થાય પેલા એક ખાલી ના દેરી હતી જહલા દેવી પૂજક ની દેરી હતી ને એટલામાં ના હતું બધું આ તો હમણાં થોડાક દીમાં રસ્યું તો હળવું એ બધું વ્યવસ્થા થઈ જશે કોને કીધું નહીં થાય ભાઈ અને બીજું આપણે ખાસ શું જોયું ખબર છે દેવુભાઈ અહીંયા કનેક્શન ગરીબ જાય કે પછી કરોડપતિ જાય એ સામે જ બેસવાનું બધે હા જો ઈ નહીં હારું કેબલ કે શું છે ને બધાને નીચે જ બેસવાનું છે સામે ના હાસું છે ભાઈ અને છતું ભુવા તો મોઢે કહે છે કે ભાઈ અહીંયા વારો તારો કોઈ દી ન કરતા મારી જગ્યામાં એમ એ મોઢે કહે છે બોલો તો એનથી ભુવા બીજા હોય ક્યાં હારા યાર એમાં ઘટે નહીં એવું છે બધું ભાઈ કઈ નહીં ભાઈ અરે યાર વાહ ભાઈ વાહ યાર માં મેલડી તમને હંમેશા ખુશ રાખે યાર હું તો એમ કહું કારણ કે સત્યની માઇલ પાસે તમે આવ્યા ને એ સારું કહેવાય ભાઈ અમુક તો સાય કરીને મેલડી માં પારખા એવા જાય નો કામ થાય પછી એના અગવણ ગાય કે એ તો આવું છે એની કરતા તમે તો યાર સારા કહેવા તે સત્યમાં ભાઈ અમારી બાજુ ના મારા એકલા નહીં પણ કેટલાય ના કામ થઈ ગયા 4 જણા કામ થઈ ગયા વાહ ભાઈ વાહ હાસું છે આપણે 7 વર્ષ સુધી દીકરો નતો નીવડાઈને કામ થઈ ગયા હમણાં ભાઈ હમણે એક દાખલો છે ઈ બાબા એક 60 વર્ષના ભાભાન ડોશી છે એક ભાભાન માથે વાળ ધોળા આવી ગયા છે એને ભુવાજી હમણે કીધું છે કે 13 મહિને 13 દાડે તને દીકરો ન આપ એક નહીં 2 બેલડા તને દેવાની હમણે છૂટી કરી છે ને ઈ અમે તમે જોજો ઈ વસંત પડશે હોત હું તો એમ કહું આપણે ખબર છે બેદી કેડે જેવું કર્યું બોલો અરે હું તેથી અહીંયા જ હતો દેવભાઈ હે ઈ વધારે પણ તેથી હું અહીંયા જ હતો હા મેં એટલો વિડીયો જોયો તો કાલ ભાઈ હા તો હું દર રવિવારે જઉં અહીંયા દર રવિવાર વાહ યાર વાહ હા લગભગ મારે કેટલા 12 13 14 રવિવાર થઈ ગયા છે એક રવિવાર ખંડિત નહીં કરવા વાહ ભાઈ વાહ કઈ નહીં ભાઈ અને હું એક કામમાં છું મારો ભાઈ આ તમે સારું કર્યું ફોન કર્યો આ રેકોર્ડિંગ ચડાવવામાં તમે કઈ વાંધો નહીં ભાઈ ના મૂકી દો તમને આપણે સત્ય બોલ્યા છે કે સત્ય જો આમ છે યાર વિશ્વ હોય તો કામ ન થાય એવું બને નહીં હા ભાઈ હાસુ છે પ્રૂફ જોતું આવી જાય કે મારા ભાઈ વાહ ભાઈ વાહ હાસુ છે બરાબર તમને મૂકી દો કઈ નહીં સતુ બુવાજીના સપોર્ટમાં જ છીએ આપણે બધા ભાઈ એમાં ઘટે નહીં સપોર્ટમાં જ છીએ આપણે ના ભાઈ હાસુ હા જય માતા ચાલો મેલડી માં જય માતાજી જય માળવાળી મેલડી જય માળવાળી માં મેલડી હા